તો જોઈ લઈએ આપણે આજે એની રેસીપી। તો આજે આપણે સૌ પ્રથમ પહેલાં ઘી લઈશું 1 ચમચો। તમારે જે જોઈએ લઈ શકો છો। ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં ઘઉંનો લોટ નાખીશું। તો ઘઉંનો લોટ એકદમ ઝીણો અને રોટલીનો લોટ લેવાનો છે। તો આપણે લોટ જોઈએ એટલો અંદર એડ કરીશું। આ રીતે એડ કર। હવે આપણે એને હલાવીને એકદમ મિક્સ કરી દઈશું। આ રીતે આપણે એકદમ મિક્સ કરી દઈશું। ઘી જોઈએ તો આ રીતે આપણે એકદમ લોટ શેકાઈ જાય, સરસ મજાનો લોટ શેકાઈ જાય પછી એમાં ગોળ એડ કરીશું। બસ આ જ રીતે આપણે ધીમા તાપે હલાવી દઈશું। એકદમ લોટ સરસ શેકાઈ જાય પછી જ એમાં ગોળ એડ કરીશું। હવે આપણે લોટ એકદમ મસ્ત શેકાઈ ગયો છે। હવે આપણે અંદર ગોળ એડ કરીશું। આ રીતે ગોળ લેવાનો છે, જેટલો જોવે એટલો નાખવાનો। આ રીતે ગોળ એડ કરી દઈશું। હવે બધું જ એકદમ મિક્સ કરી દઈશું। ગોળ હવે આપણે સુખડી એકદમ મસ્ત અને પૂચી બની ગઈ છે। બધું એડ કરી નાખ્યું છે। તો હવે એને ઉતારી લઈશું। હવે આપણી સુખડી એકદમ મસ્ત મજાની પૂચી અને સોફ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે કાઢી લઈશું એક થાળીમાં। બસ આ જ રીતે આપણે સુખડી કાઢીને તૈયાર કરી લીધી છે। તો હવે એક ડીશમાં લઈ લીધી છે। બસ આ રીતે આપણે સુખડી તૈયાર કરી દીધી છે। બસ આ રીતે આપણે હવે નાના નાના ટુકડા કરી દઈશું। સુખડી તૈયાર થઈ ગઈ છે। બસ આ રીતે કાપી લેવાના। બસ આ રીતે આપણે ટુકડા કરી લઈશું। હવે આપણે આ સુખડી ઘઉંના લોટની ઝીણો એકદમ લોટ સુખડી તૈયાર થઈ ગઈ છે। તો જુઓ તમે એકદમ પોચી અને સોફ્ટ સુખડી તૈયાર થઈ ગઈ છે। અને આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।